હેલો, ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો, કેમ છો મિત્રો? આપણે ગયા લેક્ચરમાં સરેરાશ પાવર, વીઆરએમએસ વોલ્ટેજ એટલે કે આરએમએસ વોલ્ટેજ, આરએમએસ પ્રવાહની વાત કરી ગયા હતા. ઓકે, થોડું શોર્ટમાં રિવિઝન કરી જઈએ આપણે મિત્રો. તો આઈ આરએમએસ ઇઝ ઇક્વલ ટુ આઈએમ અપોન √2. ઓકે, વીઆરએમએસ ઇઝ ઇક્વલ ટુ વીએમ અપોન √2 મિત્રો. પછી પાવર છે એ જોઈએ તો આપણે પી ઇઝ ઇક્વલ ટુ વીઆરએમએસ ઇન્ટુ આઈઆરએમએસ. મિત્રો, પરિપથમાંથી જે કંઈ પણ વોલ્ટેજ આપણને કીધો હોય તો આ વોલ્ટેજ એ આરએમએસ વોલ્ટેજ કહેવાય અને એમાંથી પસાર થતો જે પ્રવાહ છે એને આપણે શું કહેશું? આઈઆરએમએસ. ઓકે, એટલે કે આરએમએસ પ્રવાહ કહેશું. તો મિત્રો, આપણે એક નવો ટોપિક એટલે કે સૌથી મહત્ત્વનો અને કોમ્પિટિટિવ એક્ઝામની દ્રષ્ટિએ ખૂબ જ આઈએમપી એવો ટોપિક છે ફેઝરની રીત. શુદ્ધ ગુજરાતી ભાષામાં આપણે એને કહેશું ઘૂમતો સદિશ. ઓકે મિત્રો, તો હવે આપણે એની ચર્ચા કરીએ. ઘૂમતો સદિશ એટલે ક્યારેક વોલ્ટેજ પ્રવાહ કરતાં આગળ હોય, ક્યારેક પ્રવાહ એ વોલ્ટેજ કરતાં આગળ હોય. હવે એવું ક્યારે થાય મિત્રો? એવું ત્યારે થાય કે જ્યારે પરિપથમાં આપણે ઇન્ડક્ટર એટલે એક પ્રકારનું ગૂંચળું કે જેનું ઇન્ડક્ટન્સ એલ કહેવાય, જેને આત્મપ્રેરકત્વ આપણે કહેતા હતા છઠ્ઠા ચેપ્ટરમાં, કેપેસિટર જેનું કેપેસિટન્સ સી અને અવરોધ આર. આ ત્રણ મૂળભૂત ઘટકો છે જેને એલસીઆર પરિપથ કહેવાય. આ ત્રણેય ઘટકો જેમાં જોડેલા હોય ને એને શું કહેશું? એલસીઆર પરિપથ. તો ફેઝરની રીત છે એ ફેઝરની રીતનો ઉપયોગ અહીંયા આપણે ગયા લેક્ચરમાં જે અભ્યાસ કર્યો હતું કે અહીંયા જે વોલ્ટેજ છે વી ઇઝ ઇક્વલ ટુ વીએમ સાઇન ઓમેગા ટી અને આઈ ઇઝ ઇક્વલ ટુ આઈએમ સાઇન ઓમેગા ટી મળે છે. પરિપથ આપણે આ રીતે જોઈએ તો કે કોઈ અવરોધના બે છેડા વચ્ચેનો વોલ્ટેજ જોઈએ તો અવરોધના બે છેડા વચ્ચેનો વોલ્ટેજ આપણે વી કહી દઈશું અને પછી આપણે આ પરિપથમાં એવું જોયું હતું કે અહીંયા જે પ્રવાહ વહે છે એ આઈ છે, બરાબર ને, અને પરિણામી જે વોલ્ટેજ મળે છે વી ઇઝ ઇક્વલ ટુ વીએમ સાઇન ઓમેગા ટી છે. તો મિત્રો, હું અહીંયા આ બંને સમીકરણ ઉપરથી એક વસ્તુ તો કહી શકું કે બંને સમાન કળામાં છે, બરાબર ને, બંને સમાન કળામાં છે. પણ આપણે આઈ ઇઝ ઇક્વલ ટુ આમ લખીએ છીએ વીએમ અપોન આર, એટલે કે પ્રવાહનો મહત્તમ કંપ વિસ્તાર વોલ્ટેજના મહત્તમ કંપ વિસ્તાર કરતાં કાંઈક ઓછો છે. જો મિત્રો, હવે ફેઝરની રીત કેમ આપણે ઉપયોગ આ બંને સમીકરણના ફેઝર કઈ રીતે દોરશું? તો બહુ સિમ્પલ છે. અહીંયા એક મેથડ આપણે યુઝ કરશું, બરાબર ને. આપણને તો ખબર જ છે આ બંને પ્રવાહની માહિતી આપણે પ્રવાહ અને વોલ્ટેજ એના ફેઝ આપણે જોઈ ગયા છીએ. ઓકે, આ વીએમ અહીંયા થશે આઈએમ. ઓકે, વી અને આઈ અને અહીંયા આપણે ઓમેગા ટી કહી દઈએ. તો મારે આનું ફેઝર દોરવું છે. તો ફેઝર દોરવા માટે આપણે આ રીતે અક્ષની પસંદગી કરવાની. ઓકે, યસ. જો આનું ફેઝર દોરવું હોય તો જેની મહત્તમ વોલ્ટેજનું મહત્તમ મૂલ્ય વીએમ છે અને આ પ્રવાહનું મહત્તમ મૂલ્ય છે. પણ એક વસ્તુનું ધ્યાન રાખવાનું કે કળા કઈ રીતે બદલાય છે. બંને સમાન કળામાં છે, બંને વચ્ચેનો કળા તફાવત 90 ડિગ્રી છે. આ વસ્તુ, આ બાબત તમને ધ્યાનમાં હોવી જોઈએ. અહીંયા તો અત્યારે આપણને ખબર છે કે બંને સમાન કળામાં છે, તો હું આમ કહી શકું બંને સમાન કળામાં છે. ઓકે, this is VM, here I am. ઓકે, આ જ રીતે આપણે એને પાછળ વર્ટિકલી દર્શાવી શકીએ છીએ, બરાબર ને. આ થશે પ્રવાહ માટે
અને અહીંયા થશે વોલ્ટેજ. આને આપણે લખી શકીએ છીએ I ઇઝ ઇક્વલ ટુ Im સાઇન ઓમેગા ટી. બરાબર. અહીંયા આપણે લખી શકીએ છીએ V ઇઝ ઇક્વલ ટુ Vm સાઇન ઓમેગા ટી. ઓકે, યસ. તો આ થઈ ગયો મિત્રો ફેઝર. આ V અને I ફેઝર છે ને, એ V અને I ના સંબંધની ચર્ચા કરે છે. સંબંધ એટલે કોણ કોના કરતાં કઈ રીતે આગળ છે. સમાન કળામાં છે તો આ રીતે છે, ક્યારેક આગળ થઈ જાય, ક્યારેક પ્રવાહ પાછળ થઈ જશે, બરાબર ને. તો એ બધી જ વસ્તુનો અભ્યાસ આપણે આ ફેઝરની મદદથી મેળવવાનો છે. તો મિત્રો ખ્યાલ આવ્યો. બંનેના સમીકરણ ઉપરથી આપણે નક્કી કરી શકીએ કે બંને વચ્ચેનો ફેઝ ડિફરન્સ કેટલો છે. ઓકે મિત્રો, જો હું તમને એમ કહું કે 10મા ચેપ્ટરમાં વેવ ઓપ્ટિક્સમાં ભણી ગયા છીએ કે કળા તફાવત બરાબર 2π/λ ઇન્ટુ શું થશે? પદ તફાવત. પદ તફાવત મેળવવો હોય તો કર્તા તરીકે બનાવો, કળા તફાવત મેળવવો હોય તો પદ તફાવતની આપણને માહિતી જોઈએ. ઓકે, તો આ ઉપરથી એની કળા તફાવત નક્કી કરવામાં આવે છે. આ સૂત્ર મિત્રો તમારે યાદ રાખવાનું છે. ઓકે, યસ. તો એના પછી બસ ફેઝરની રીતમાં હવે સૌથી પહેલો જે આપણે ટોપિકનો અભ્યાસ કરશું કે માત્ર ઇન્ડક્ટર ધરાવતા પરિપથ માટે વોલ્ટેજ અને પ્રવાહના સૂત્ર મેળવવું અને એને ફેઝરની રીતની મદદથી મેળવવું. ફેઝરની રીતની મદદથી આપણે એને દેખાડવાનું છે કે કોણ કોના કરતાં આગળ છે. જો મિત્રો સમાન કળામાં હોય ને તો બંને સમાન રીત 0 થાય, સમાન મહત્તમ થાય, અને એટલે કે એક જ સમયે મહત્તમ, એક જ સમયે 0 થાય, એટલે એને આપણે શું કહેશું? સમાન કળામાં છે એવું કહેશું. ઓકે, ઓકે મિત્રો, હવે માત્ર ઇન્ડક્ટર ધરાવતા પરિપથ માટે ફેઝરની રીત. ચર્ચો. બરાબર. એટલે કે માત્ર ઇન્ડક્ટર ધરાવતું પરિપથ, આપણે એની આકૃતિ દોરવી હોય તો દોરી શકીએ છીએ આ રીતે. અહીંયા એસી આવૃત્તિ છે, ઓકે. આ ઇન્ડક્ટર છે જેનું આત્મપ્રેરકત્વ ઇન્ડક્ટન્સ, ઇંગ્લિશમાં એને શું કહેશું મિત્રો? ઇન્ડક્ટન્સ. એલ ઇન્ડક્ટન્સ ધરાવતું એક ગૂંચળું અથવા તો ગૂંચળાને ઇન્ડક્ટર કહીએ, એને એસી બેટરી સાથે જોડેલું છે, કનેક્શન કરેલું છે, બરાબર ને. આ પ્લસ, જ્યાંથી પ્રવાહ દાખલ થાય મિત્રો એને ઇન્ડક્ટરનો પ્લસ છેડો ગણવામાં આવે છે, જ્યાંથી પ્રવાહ નીકળે છે એને ઇન્ડક્ટરનો ઋણ છેડો કહેવામાં આવે છે મિત્રો. અહીંયા જે વોલ્ટેજ છે એ હું લખી શકું છું Vm સાઇન ઓમેગા ટી. ઓકે, જો કિર્ચોફનો બીજો નિયમ લાગુ પાડું, આ બંધ ગાળામાં કિર્ચોફનો બીજો નિયમ આપણે લાગુ પાડીએ. અચ્છા મિત્રો, આ ઇન્ડક્ટર છે તો આપણને ખબર છે ઇન્ડક્ટર પણ પોતે એક બેટરી તરીકે વર્તે છે, જેનું ઇન્ડક્ટન્સ આપણને ખબર છે E ઇઝ ઇક્વલ ટુ -L di/dt છે. બરાબર કે નહીં? તો અહીંયા આપણે શું કરશું? અહીંથી પ્રવાહ વહે છે, આ બેટરી છે, તો V પ્લસ E ઇઝ ઇક્વલ ટુ શું થાય? 0. બરાબર. આ બેટરીનો વોલ્ટેજ V છે તો Vm સાઇન ઓમેગા ટી. E ઇઝ ઇક્વલ ટુ ઇન્ડક્ટરનો EMF કેટલો છે? -L di/dt ઇઝ ઇક્વલ ટુ 0. Vm સાઇન ઓમેગા ટી, અને આ બાજુ લઈ લો એટલે શું થશે? L di/dt. ઓકે, L ને જવા દો છેદમાં મિત્રો, di/dt
ઇઝ ઇક્વલ ટુ Vm અપોન L સાઇન ઓમેગા ટી. ઓકે મિત્રો, આપણે એક એવો ઇન્ડક્ટર ધાર્યો છે, આમ શુદ્ધ ઇન્ડક્ટર કહેવાય, કે જેનો અવરોધ આપણે અવગણ્યો છે, કારણ કે ગુચડાને પોતાનો અવરોધ હોય. ઓકે, તો આ શુદ્ધ ઇન્ડક્ટર છે કે જેનો અવરોધ અવગણ્ય છે. ઓકે, યસ. તો અહીંયા આવી જઈએ આપણે પાછા. ડીટીને સામેની બાજુ લઈ જવું એટલે ડીઆઈ થશે. આ છે ને ડીઆઈ બાય ડીટી, એટલે આઈ વર્સિસ ટીનો ગ્રાફ દોરો ત્યારે ડીઆઈ બાય ડીટી એટલે શું કહેવાય? એનો ઢાળ કહેવાય. તો ઢાળ જે આઈ વર્સિસ ટીના ગ્રાફનો ઢાળ છે ઇન્ડક્ટર માટે, ઓકે, એ કેટલો મળશે? Vm અપોન L સાઇન ઓમેગા ટી. એનો ઢાળ પણ સમય સાથે બદલાતો જાય છે, યાદ રાખવું હો. એનો ઢાળ પણ સમય સાથે મિત્રો બદલાતો જાય છે. ડીટીને સામેની બાજુ લઈ જાઓ તો ડીઆઈ Vm અપોન L ટુ ડીટી. લઈ લો બંને બાજુ સંકલન. બંને બાજુ સંકલન લેશું. અહીંયા Vm અપોન L સંકલનમાં સાઇન ઓમેગા ટી, ટીની સાપેક્ષે સંકલન લેવાનું છે આપણે. ઓકે, ડીઆઈનું સંકલન થશે આઈ બરાબર. અહીંયા થશે Vm અપોન L સાઇન ઓમેગા ટીનું સંકલન બધાને આવડે છે, માઇનસ કોસ ઓમેગા ટી અપોન ઓમેગા. ઓકે, માઇનસ સાઇન આગળ આવે છે તો માઇનસ Vm અપોન L કોસ ઓમેગા ટી અપોન ઓમેગા. ચલો, ઓમેગાને હું અહીંયા લઈ લઉં છું. સો આઈ ઇઝ ઇક્વલ ટુ કોસ ઓમેગા ટી. વી તો શું હતો? Vm સાઇન ઓમેગા ટી. તો હવે મને કહેશું કે બંને વચ્ચે ફેઝ ડિફરન્સ કેટલો છે? અચ્છા, આને હું સરખાવું મિત્રો. આ ચલો માની લો કે એની મહત્તમ મૂલ્ય છે, બરાબર કે નહીં? ઇઝ ઇક્વલ ટુ કોસ ઓમેગા ટી. માઇનસ સાઇન છે તો આ સાઇન ઓમેગા ટી છે, આ કોસ ઓમેગા ટી છે. બંને વચ્ચે ફેઝ ડિફરન્સ 19 નો થાય. બંને વચ્ચે કડા તફાવત કેટલો થશે? 90 ડિગ્રી. એટલે જ્યારે ઇન્ડક્ટરને જોડવામાં આવે ત્યારે પ્રવાહ અને વોલ્ટેજ વચ્ચેનો કડા તફાવત 90 ડિગ્રી થાય. જો મિત્રો, હું આને આમ દર્શાવી શકું. ઓમેગા ટી માઇનસ પાઈ બાય 2. આ થયું ને, કોસમાં કન્વર્ટ થઈ જાય. માઇનસ સાઇન આપણે અંદર લાવી શકીએ કારણ કે કોસ છે, કોસમાંથી આપણે સાઇનમાં લઈ ગયા. ઓકે, યસ. તો જ્યારે ઇન્ડક્ટરને માત્ર જોડવામાં આવે છે ત્યારે આપણે જોઈ શકીએ છીએ કે પ્રવાહ અને વોલ્ટેજ વચ્ચે કડા તફાવત પાઈ બાય 2 જેટલો, અને બંને સમીકરણ જો V ઇઝ ઇક્વલ ટુ Vm સાઇન ઓમેગા ટી, I ઇઝ ઇક્વલ ટુ Im સાઇન ઓમેગા ટી માઇનસ પાઈ બાય 2 મિત્રો. તો બંને સમીકરણ ઉપરથી આ માઇનસ પાઈ બાય 2 છે એટલે આ ઓમેગા ટી માઇનસ પાઈ બાય 2. અચ્છા, હું એમ કહું કે કોઈ વસ્તુમાંથી માઇનસ કરો એટલે કાં તો એ વસ્તુ નાની થઈ જાય, એ ક્વોન્ટિટી, ફિઝિકલ ક્વોન્ટિટી નાની થઈ જાય, અથવા તો આગળ પાછળ હોય. તો પાછળ પ્રવાહ કેમ છે? કારણ કે ઓમેગા ટી માઇનસ પાઈ બાય 2 કેટલો પાછળ છે? તો પાઈ બાય 2 જેટલો. ખબર પડે ને બંને સમીકરણ ઉપરથી. તો અહીંયા લખીએ કે પ્રવાહ વોલ્ટેજ કરતા પાછળ છે. ઓકે મિત્રો, યસ. તો આ વસ્તુ બહુ જ મહત્વની છે. માત્ર ઇન્ડક્ટર ધરાવતા પરિપથમાં વોલ્ટેજ અને પ્રવાહ વચ્ચેનો કડા તફાવત પાઈ બાય 2 છે. પ્રવાહ એ વોલ્ટેજ કરતાં પાછળ હોય છે. કેટલો પાછળ? પાઈ બાય 2 જેટલો. ઓકે, એટલે જો સમય આવર્તકાળ પૂછે મિત્રો તો પાઈ બાય 2 જેટલો પાછળ હોય તો હું કહી શકું ને કે T/4 જેટલો પાછળ છે. સમયની વાત કરતા હોઈએ તો પાઈ બાય 2 જેટલો પાછળ હોય તો શું થાય? T/4 જેટલો પાછળ છે, બરાબર કે નહીં? યસ. અહીંયા હું બીજું કામ કરું. T/4 ઇન્ટુ
2 વડે ગુણી નાખું, 2 વડે ભાગી નાખું તો 2π/t એટલે ઓમેગા થાય, પણ t/2π એટલે શું થશે? ઓમેગા છેદમાં 2 અહીંયા કેન્સલ એટલે π/2. ઓકે, એટલે π/2 જેટલો પ્રવાહ પાછળ છે, સમયમાં t/4 જેટલો છે, અને અહીંયા આપણે બીજું સ્વરૂપ લાયા π/2π જેટલો પાછળ 2 ઓમેગા જેટલો પાછળ છે મિત્રો. યસ, તો આ બધી ચર્ચા કરી આપણને ફળ શું મળ્યું? ફળ એ મળ્યું કે પ્રવાહ વોલ્ટેજ કરતાં પાછળ છે, બરાબર ને? બીજું શું ફળ મળે? સફરજન થોડું મળે આપણને. તો યસ, તો વોલ્ટેજ કરતાં π/2 જેટલો પાછળ છે. અચ્છા મિત્રો, હવે આપણે બહુ મહત્વની પાછી ચર્ચા કરીએ છીએ. અહીંયા મેં સરખાવ્યું છે Im ઇઝ ઇક્વલ ટુ શું થાય? Vm/ωL, અને આને આપણે સરખાવીએ તો V/RL. હવે આમ તો ખરેખર હું એમ કહું કે પ્રવાહ એટલે વોલ્ટેજના છેદમાં અવરોધ. ઓકે, તો આ ઇન્ડક્ટરના જ્યારે અવરોધની વાત કરતા હોય ત્યારે એક ખાસ પ્રકારની રાશિનો ઉપયોગ થાય છે જેને એક્સેલ કહેવામાં આવે. ડબલ એક્સેલ નહીં, માત્ર એક્સેલ. ઓકે, બધા ડબલ એક્સેલ ને એવું બધું વિચાર કરશે, નહીં, એક્સેલ. ઓકે, અને મિત્રો આ એક્સેલને કહેવામાં આવે છે ઇન્ડક્ટરનો ઇન્ડક્ટિવ રિએક્ટન્સ. આને આપણે શું કહેશું? ઇન્ડક્ટરનો ઇન્ડક્ટિવ રિએક્ટન્સ. ઓકે, તો આ ઇન્ડક્ટિવ રિએક્ટન્સ છે એને એક્સેલ કહેવામાં આવે. એક્સેલ બરાબર શું લખશું આપણે? ωL. ઓમેગા બરાબર શું થાય? 2πfL. ઓકે મિત્રો, યસ. તો જેમ ડીસી પરિપથમાં અવરોધ ભાગ ભજવે છે, અવરોધનું કામ શું છે? પ્રવાહનું નિયંત્રણ કરવાનું. તેમ અહીંયા ઇન્ડક્ટિવ પરિપથમાં, એટલે કે જેમાં ઇન્ડક્ટર જોડેલો હોય, ઇન્ડક્ટરને પોતાનો અવરોધ છે, પણ જ્યારે એસી પરિપથની વાત કરીએ ને ત્યારે એ જે અવરોધ છે એ અવરોધને શું કહેવામાં આવે? ઇન્ડક્ટરનો ઇન્ડક્ટિવ રિએક્ટન્સ. ઓકે, યસ. તો મિત્રો એક્સએલ બરાબર શું થશે? ωL. ωL ઇઝ ઇક્વલ ટુ 2πfL. હવે મિત્રો આપણે હવે અત્યારે ફેઝરની વાત કરવાની છે. તો આપણે જે ટોપિકની ચર્ચા કરી એમાં ફેઝર કઈ રીતે દોરવું, તો અહીંયા હવે આપણે આ રીતે કહી શકીએ કે આ વોલ્ટેજ છે. હવે પ્રવાહ એ π/2 જેટલો પાછળ છે. પાછળનો મિનિંગ શું થાય? બંને વચ્ચેનો કડા તફાવત π/2 છે. એટલે જ્યારે વોલ્ટેજ છે એ પોતાની ગતિની શરૂઆત પહેલેથી કરે છે, અને આ સપોઝ કે આ 0 છે તો પ્રવાહ 0 t/4 સમય પછી થશે મિત્રો. પ્રવાહ 0 ક્યારે થશે? t/4 સમય પછી થશે, એટલે કે પ્રવાહ પાછળ છે. ચલો આપણે ફેઝર દોરીએ છીએ. તો ફેઝર પણ ખૂબ જ સિમ્પલ રીતે આપણે આ રીતે દોરી શકીએ. વોલ્ટેજ માટે છે V અને આ પ્રવાહ છે I. બંને વચ્ચેનો ખૂણો મિત્રો I છે, સોરી π/2 છે. ઓકે, અને અહીંયા આપણે આ રીતે દોરી શકીએ. વોલ્ટેજ આગળ અને પ્રવાહ પાછળ. અને લખવું હોય તો આમ કહી શકીએ Vm sin ωt, અને અહીંયા આપણે લખવું તો લખી શકીએ Im cos ωt લખી નાખો, બરાબર કે નહીં? નહીંતર sin ωt -π/2 તમે લખી શકો છો. ઓકે મિત્રો, યસ. તો આ થઈ ગયો ફેઝર. હવે આપણે જે ચર્ચા કરશું એ પાવરની ચર્ચા કરશું.
अच्छा मित्रों, पावर एटले આપણે P ઇઝ ઇક્વલ ટુ આપણે શું લખીએ છીએ? VI લખીએ. ઓકે, તો P ઇઝ ઇક્વલ ટુ V બરાબર તો થશે VM સાઇન ઓમેગા ટી. ઓકે, I બરાબર શું થશે? માઇનસ IM કોસ ઓમેગા ટી. આને હું સામેની બાજુ જવા દઉં તો VM ઇન્ટુ IM માઇનસ નિશાની અહીંયા કોસ ઓમેગા ટી ઇન્ટુ સાઇન ઓમેગા ટી. સાઇન ઇન્ટુ કોસ. અચ્છા, આનું મેથેમેટિકલ સ્વરૂપ આપવું હોય મિત્રો તો હું અહીંયા આ કામ કરીશ, 2 વડે ભાગી નાખું અને અહીંયા 2 વડે ગુણી નાખું. બરાબર, 2 કોસ ઓમેગા ટી ઇન્ટુ સાઇન ઓમેગા ટી મિત્રો શું થશે? VM ઇન્ટુ IM બાય 2. અહીંયા હું કહી શકું સાઇન 2 ઓમેગા ટી. ઓકે, અને હવે મારે સરેરાશ પાવર લેવો છે તો હું સરેરાશ લઈશ, તો સરેરાશ P માઇનસ VM ઇન્ટુ IM, એ તો અચળ કહેવાય, એને બહાર કાઢી લઈએ મિત્રો, સાઇન 2 ઓમેગા ટી. હવે આ સાઇન 2 ઓમેગા ટી, હવે મિત્રો હું એમ કહું છું કે મેં તમને પહેલાં પણ કીધું હતું કે જ્યારે સાઇન સ્ક્વેર હોય કોસ સ્ક્વેર હોય તો એ કંઈક 1/2 થાય. આ સાઇન ઓમેગા સાઇનની ઉપર કોઈ ઘાત નથી, ભલે આગળ સહગુણકમાં કોઈ પણ હોય, પણ એનું સરેરાશ કેવું થશે? 0 થશે. એટલે કે એક પૂર્ણ ચક્ર, એક આવર્તકાળ પરનું સંકલન 0 થાય સાઇન 2 ઓમેગા ટી. ઓકે, તો સરેરાશ પાવર શું થશે? 0. હવે આ સરેરાશ પાવર 0 કેમ થાય છે? સરેરાશ પાવર 0, હું તમને એમ કહું કે એક પૂર્ણ ચક્ર એટલે કે આખું ચક્ર પૂરું કરે ત્યારે ઇન્ડક્ટરમાં ઉર્જા મેળવે છે, ઉર્જા ગુમાવે છે, આ બધું જ ભેગું કરો ને એટલે સરેરાશ પાવર શું થઈ જાય? 0 થાય. તો આ સરેરાશ પાવર છે મિત્રો, યાદ રાખવાનું છે. યસ, તો હવે આપણે થોડી ચર્ચા બાજુમાં જે આકૃતિ આપી છે એની કરીએ. એની સાથે સાથે મિત્રો છે ને બીજી પણ ચર્ચા કરતો જઈશ, એટલે આપણે ઇક્વેશન છે ને એની પણ ચર્ચા કરતા જશું. આ આકૃતિ આપી છે. ઓકે, ઇન્ડક્ટરને આપણે શરૂઆતમાં બેટરી સાથે જોડીએ છીએ, એટલે કે AC વોલ્ટેજ સાથે, AC સ્ત્રોત સાથે જોડીએ છીએ મિત્રો. એટલે પ્રવાહ વહેવાની શરૂઆત થશે, પ્રવાહ ગૂંચળામાંથી વહેશે, તો એ જ વસ્તુ અહીંયા જો અહીંથી પ્રવાહ વહે છે, આ રીતે પ્રવાહ જાય છે. ઓકે, પ્રવાહ વહે એટલે ધીમે ધીમે એની સાથે સંકળાતું ફ્લક્સ પણ વધશે. બરાબર ને? એટલે મિત્રો અહીંયા હું બધાના થોડા ગ્રાફ દોરતો જઉં છું. આપણે 4 સિચ્યુએશન માટે આ ગ્રાફ દોરશું, બરાબર કે નહીં? ટેક્સ્ટ બુકમાં ભેગો આપ્યો છે, આપણે છૂટો કરીને દોરીએ. તો ફ્લક્સ છે એ વધે. અચ્છા, પ્રવાહ છે એ શું થશે? શરૂઆતમાં 0 છે, 0 થી ધીમે ધીમે પ્રવાહ વધે છે. આપણે એને 4 ભાગમાં વહેંચી દઈએ. એક આખું પૂરું ચક્ર કરે, બરાબર, T/4 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 π/2 π/2 π/2, બરાબર કે નહીં? ઝીરો ટુ 1 2 3 4. ઓકે, તો 0 to 1 ગાળામાં એટલે શરૂઆતમાં પ્રવાહ વધે છે, ધીમે ધીમે પ્રવાહ વધે, આની સાથે સંકળાયેલું ફ્લક્સ પણ વધે મિત્રો. તો અહીંયા આ રીતે થશે, પ્રવાહ વધીને 0 થી વધીને કેવો થાય છે મિત્રો? મહત્તમ. ઓકે, તો ફ્લક્સ પણ 0 થી કેટલું થાય છે? મહત્તમ. પણ વોલ્ટેજ અને પ્રવાહ વચ્ચેનો કળા તફાવત π/2 છે મિત્રો. તો π/2 હોય, આ I માટે, આ φ માટે, આ V માટે, P માટે. એટલે વોલ્ટેજ અહીંથી શરૂઆત કરશે. જો પ્રવાહ 0 થી શરૂઆત કરે તો વોલ્ટેજ એની આગળથી શરૂઆત કરે અને આગળ લંબાવો તો વોલ્ટેજ આગળ છે, એટલે વોલ્ટેજ અહીંથી શરૂઆત કરશે. તો પ્રવાહ 0 થાય તો વોલ્ટેજ છે એ મહત્તમથી કેવો થશે? પ્રવાહ મહત્તમ થાય તો વોલ્ટેજ શૂન્ય થશે. ઓકે,
હવે આ વોલ્ટેજ ઘટે, પ્રવાહ વધે છે. ઓકે, પણ એક વસ્તુ ધ્યાન રાખજો, આપણે P ઇઝ ઇક્વલ ટુ VI કરવાનું છે, બરાબર ને? તો અહીંયા આ બધી જ જગ્યાએ વોલ્ટેજ ઉપરની બાજુએ મૂલ્ય ધન હોય, નીચેની બાજુ મૂલ્ય શું હોય? ઋણ. તો પહેલી પરિસ્થિતિ માટે હું અહીંયા લખું છું 0 1 માટે I ધન છે, V પણ ધન છે. જો ઘટે છે એનો મિનિંગ એવું નહીં કરતા હા V ઋણ છે, કારણ કે અહીંયા ઉપરની બાજુ એ બધા મૂલ્ય ધન હોય એટલે V ધન. તો P કેવો મળશે આપણને? ધન મળશે. એટલે P છે ને ધન એટલે આ રીતે. હા, બરાબર કે નહીં? અહીંયા સોરી, ઓકે ચાલો. ત્યાર પછી હવે પ્રવાહ ધીમે ધીમે અહીંયા વધે છે. હવે પ્રવાહ ધીમે ધીમે વધે છે ત્યારે એ એસી સ્ત્રોત પાસેથી ઉર્જા મેળવશે. અને ઇન્ડક્ટરની અંદર, જો ઇન્ડક્ટર એટલે એક પ્રકારનું સોલેનોઇડ, સોલેનોઇડની અંદર જે ઉર્જા હોય છે ને મિત્રો, એ ચુંબકીય ક્ષેત્રના સ્વરૂપમાં હોય છે. એટલે હવે શું થાય છે? ચલો 1 થી 2 ની વાત કરીએ. હવે પ્રવાહ ધીમે 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 અહીંથી આપણે વિચારીએ કે પ્રવાહ ઘટતો જાય છે. ઓકે, ઘટીને કેવો થઈ ગયો? શૂન્ય. તો ફ્લક્સ પણ ઘટીને કેવું થશે? શૂન્ય. ઓકે, પણ અહીંયા વોલ્ટેજ અને પ્રવાહ વચ્ચેનો કડા તફાવત π/2 છે, એટલે હવે વોલ્ટેજ છે એ માઇનસમાં મેક્સિમમ થશે. તો અહીંયા 1 થી 2 ની વાત કરીએ મિત્રો, તો હવે તમે, મારે તો V અને I ઉપર જ ફોકસ કરવાનું છે. તો I તો અહીંયા આ બધી જગ્યાએ I નું મૂલ્ય મને ધન મળે છે, બરાબર. V છે અહીંયા નીચેની બાજુ આ ઋણ YX કહેવાય પ્લસ, અહીંયા મને V ઋણ મળે છે. તો P શું થાય? ઋણ જ થાય ને. ઓકે, તો મિત્રો હવે હું અહીંયા એક એવી ચર્ચા કરવા જઈ રહ્યો છું કે આ P ઋણ મળે ને એનો મિનિંગ શું કાઢવો. તો જેટલી ઉર્જા ઇન્ડક્ટર મેળવે છે ને એટલી જ ઉર્જા એને પાછી આપી દે છે, કારણ કે P કેવો છે? ઋણ. V ઋણ છે, I ધન છે. એટલે શરૂઆતમાં પ્રવાહ વધશે એટલે એની પાસેથી ઉર્જા મેળવે છે એસી સ્ત્રોત પાસેથી, અને પછી એને આપી દે છે. ઓકે, યસ. હવે શું થાય? હવે બહુ મજા આવશે. હવે આ થાય, પ્રવાહ ઋણમાં વધે છે, વધીને મહત્તમ થાય છે. હવે ઋણમાં પ્રવાહ વધે એટલે મિત્રો આની પોલારિટી ઉલટાઈ જાય. ઉલટાઈ જાય ને, પ્રવાહ વિરુદ્ધ દિશામાં વહે છે. વિરુદ્ધ દિશામાં એટલે પેલા આમ પ્રવાહ વહેતો, તો હવે આમ પ્રવાહ વહી. પોલારિટી ઉલટાઈ જાય, N અહીંયા આવી જાય, S અહીંયા આવી જાય. ચુંબકીય ક્ષેત્રની દિશા ઉલટાઈ જશે, પોલારિટી ચેન્જ થઈ જાય છે. અને પોલારિટી ચેન્જ થાય એટલે મિત્રો અહીંયા આપણે આમ ફ્લક્સ પણ ચેન્જ થઈ જશે, એની દિશા પણ ચેન્જ થઈ જાય. પણ અહીંયા આ વોલ્ટેજ છે ને, પ્રવાહ હવે અહીંયા મેક્સિમમ થયો કે નહીં, તો પાછો વોલ્ટેજ બંને, જો વોલ્ટેજ આગળ જ હાલવાનો છે એટલું સમજી લેજો. અચ્છા, આપણે અહીંયા ભૂલાઈ ગયું ને, આ P ઋણ થાય એટલે ધીમે ધીમે ઘટતો જાય છે, બરાબર ને? ઘટીને કેવો થઈ જાય? શૂન્ય. એટલે પોતાની બધી જ ઉર્જા સ્ત્રોતને પાછી આપી દે. હવે 2 થી 3 માટે શું છે? I ઋણ, V પણ ઋણ. અહીંયા બધા મૂલ્ય ઋણ આવે, હા, ઋણ YX ઉપર. તો ઋણ ઋણ શું થઈ જાય? ધન. એટલે જો આ વસ્તુ ધ્યાન રાખજો, પોલારિટી ઉલટાઈ જાય, પ્રવાહ ઉલટાઈ ગયો છે, એટલે ધ્રુવો ચેન્જ થઈ જશે. આ કેમ પહેલા પ્લસ હતું ને માઇનસ હતું, તો હવે આ માઇનસ ને આ પ્લસ થઈ જશે મિત્રો. તો 2 થી 3 માટે P ધન મળે છે, એટલે પાછી ઉલટાયેલી દિશામાં એસી સ્ત્રોત પાસેથી પાછી ઉર્જા મેળવે છે. પછી એક આખું ચક્ર પૂરું કરે મિત્રો, પ્રવાહ શૂન્ય અને વોલ્ટેજ પાછા મહત્તમ. આની માટે આપણે રહી ગયું કે નહીં? P ધન મળે છે પણ ઉલટાયેલી દિશામાં ધન મળે એટલે આમ થાય, યસ. અને પછી પાછું આ 0 થઈ જાય છે, બરાબર ને? તો આ પાવર પાછો અહીંયા શું થશે? વધશે. તો બસ પૂરું થઈ ગયું મિત્રો. ત્રણ થી 4 માટે આપણે એ જ કામ કરીએ ને, પાવર
આઈ ધન, આઈ અહીંયા આપણને કેટલો આપ્યો છે, અહીંયા આઈ છે એ ઋણ થશે પણ વોલ્ટેજ ધન, અને વી ધન થશે, તો પી શું થશે, ઋણ થાય ને, અને આ સમયે શું થાય છે, એ ઉર્જા પાછી આપી દે, સ્ત્રોતને ઉર્જા પાછી આપે છે મિત્રો. ઓકે, યસ, તો અહીંયા આપણે ચર્ચા છે એ પૂરી થઈ ગઈ મિત્રો. મિત્રો આપણે પાવરના ગ્રાફમાં થોડી ભૂલ કરી છે, એને સુધારી લઈએ. જો અહીંયા છે ને પાવર જે છે એ આ રીતે થશે, થોડું કામ આપણે ચેન્જ કરવું પડશે. આ પી ધન છે ને એનો મિનિંગ શું થયો ખબર છે, પાવર ધન છે એટલે અહીંયા પી અને વીનો ગુણાકાર થાય કે નહીં, થોડું સુધારવું પડશે. પી અને વીનો ગુણાકાર થાય છે એટલે પાવર અહીંયા ધન છે, આમ થશે હો મિત્રો. યસ, અને પાછો અહીંયા પાવર શું છે, ઋણ છે, બંનેનો ગુણાકાર છે ને, એટલે આપણે આ રીતે કરવું પડે. ઓકે, પાછો પાવર શું થાય છે, ધન, અને પાછો શું થાય છે, ઋણ. યસ, એટલે સરેરાશ આ પ્લસ માઇનસ બરાબર ને, સરેરાશ પાવર કેવો થાય છે, આપણો શૂન્ય થાય છે બરાબર ને. અચ્છા, એકચ્યુઅલીમાં આપણે જે કામ કર્યું હતું ને એ વી અને આઈને અનુલક્ષીને, પણ મિત્રો વી અને આઈનો ગુણાકાર કરો છો બરાબર, ત્યારે પાવર ધન મળે છે, એટલે પાવર જે છે ને એ આખું આપણને અહીંયા શૃંગ મળે છે બરાબર. ધનનો મિનિંગ શું થયો, શૃંગ, પછી પાવર ઋણ થાય તો આપણને ગર્ત મળે છે બરાબર ને, પછી પાછું પાવર ધન થાય છે એટલે અહીંયા શું થાય છે, શૃંગ, અને પાછું શું મળે છે આપણને, ગર્ત. ઓકે, તો ફાવે બધાને, સિમ્પલ ચર્ચા છે કે નહીં, આવડે બધાને? યસ, તો આ રીતે તમારે કામ કરવાનું છે બરાબર ને. એક દાખલો ગણી લઈએ મિત્રો આપણે. સ્વાધ્યાયનો દાખલો છે, યસ, 7.3, 220 વોલ્ટના અને 50 હર્ટ્ઝ ના સપ્લાય એસી સ્ત્રોત સાથે 44 મિલી હેનરી, યસ, ઇન્ડક્ટન્સ આપેલું છે. મિલી હેનરી, હેનરી આત્મપ્રેરકતાનો એકમ છે, પણ એને ઇંગ્લિશમાં શું કહેશું આપણે, ઇન્ડક્ટન્સ બરાબર ને. મિલી હેનરી છે એટલે એલ બરાબર મિલી હેનરી, 44 એને ગુણ્યા 10⁻³ હેનરી. 220 વોલ્ટ છે ને મિત્રો, સ્ત્રોત વોલ્ટેજ એટલે VRMS છે, એટલે 220 વોલ્ટ, અને એફ બરાબર આવૃત્તિ આપી છે 50 હર્ટ્ઝ. સ્વાધ્યાયનો 7.3મો દાખલો. તો IRMS નું મૂલ્ય મેળવો. હવે મિત્રો આપણે તો સૂત્ર આ મેળવ્યું હતું ને, IM = ઓમેગા VM/XL હતું કે નહીં, હે? તો આ IM બરાબર હું IRMS લખી શકું. જો IM = શું થાય, √2 IRMS. VM એટલે શું થશે, √2 VRMS અપોન શું થશે, ઓમેગા L. એટલે હવે ક્યાં આઘરું છે, આપણે IRMS મેળવવું છે, VRMS આપેલું છે, તો VRMS આની અંદર કિંમત મૂકી દો, બધી વસ્તુ છે, આ 3 વસ્તુ છે, 1 2 3 જોઈએ છે, મૂકી દો એટલે IRMS મળી જાય. ઓકે મિત્રો, એ કામ તમારે જાતે કરવાનું છે. ઓકે, તો આટલે સુધી રાખીએ છીએ મિત્રો, નેક્સ્ટ ટાઈમ આપણે મળશું. ઓકે, થેન્ક યુ વેરી મચ, ગુડ બાય.